એઝ એ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ હું તમને એક જેન્યુઇન એડવાઇસ કરું છું કે કોઈ પણ યુનિવર્સિટીમાં જતાં પહેલાં શું ક્રાઇટેરિયાઝ ચેક કરવાના. સૌથી પહેલાં NMC ગેજેટ 2021. જો જે પહેલાં આવ્યા હતા ને ઇન્ડિયામાં, આ બધા FMG સ્ક્રીનિંગ ટેસ્ટની અંદર આવ્યા છે. ગેજેટ આવ્યો છે 2021માં. 18 નવેમ્બર 2021ના ગેજેટ આવ્યા છે. તો ગેજેટ આવ્યા પછી કોઈ બેચ નથી આવ્યું. ગેજેટ પછી બેચ સૌથી પહેલાં આવશે 27માં. 6 વર્ષનો કોર્સ છે. તો અત્યારે જે આવે છે બધા સ્ક્રીનિંગ ટેસ્ટ રેગ્યુલેશન્સવાળા છે. હવે ગેજેટવાળા હવે આવશે. તો એ બધી યુનિવર્સિટીઝ જોજો જે ગેજેટ ફોલો કરતી હોય ઇન્ડિયન એમ્બેસીની લિંકમાં જઈને કે હા આ છે ને આ છે. બીજી વસ્તુ, એનો FMG પાસિંગ રેશિયો શું છે. જો જનરલી રશિયામાં કેવી રીતે હોય છે કે બીજી કન્ટ્રીમાં જે નવી યુનિવર્સિટી હશે એમાં ઓછી ફીસ હશે. એટલે ઓછી ફીસ સમજીને તમે જશો પણ એમાં બેચ કોઈ પાસ આઉટ નહીં હોય, એમને એક્સપિરિયન્સ જ નહીં હોય કે ફોરેન સ્ટુડન્ટ સાથે શું FMG માટે શું કરવું જોઈએ કે નેક્સ્ટ માટે શું કરવું જોઈએ. એટલે એ ઓછી ફીસમાં હશે. અને જે પ્રોપર યુનિવર્સિટીઝ હશે, વર્ષોથી જે ચાલતી હશે, એની ફીસ એકદમ ઓછી નહીં હોય. એ અપ્રોક્સ 3.5-4 લાખની આસપાસ જ હશે એની ફીસ. તો એના પર્સન્ટેજ, એનું NMC ક્રાઇટેરિયાસ, એમના ગ્રેજ્યુએટ્સ ક્યાં પ્રેક્ટિસ કરે છે, આ બધું ઇમ્પોર્ટન્ટ છે. આ બધી ડિટેલ લઈને પછી આગળ વધજો. એઝ એ પેરેન્ટ 12th સાયન્સ બાયોલોજી પછી તમે શું જોઈ રહ્યા છો? MBBS. બહુ જ બધા ઓપ્શન મળશે તમને, પણ આજે આપણે સૌથી બેસ્ટ ઓપ્શન્સ એબ્રોડમાં ડિસ્કસ કરશું. આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા બાળકના ભવિષ્ય માટે. જુઓ, ક્વોલિટી જ્યારે કોઈ પણ વસ્તુમાં મળે તો એ યુનિવર્સિટી કેવી હોય એનો લાઈવ એક્ઝામ્પલ, લાઈવ કાઉન્સેલિંગ, લાઈવ સ્ટ્રક્ચર્સ અને લાઈવ એગ્રીમેન્ટ્સ આજે તમને આ વિડીયોમાં જોવા મળશે. નમસ્તે, આદાબ, સત શ્રી અકાલ, દ્રાસ્તુતે, દોબ્રે દેન, કાક દિલા, સ્યો ખરશો. રશિયાની વન ઓફ ધી વેરી બેસ્ટ યુનિવર્સિટી, જેની ટક્કરમાં કોઈ જ ના આવી શકે એવી એક યુનિવર્સિટી છે ફાર ઈસ્ટર્ન ફેડરલ યુનિવર્સિટી. સૌથી પહેલાં તમને એક જ વસ્તુ કહીશ કે આનો એક જ પ્રોબ્લેમ છે કે એક તો આ બહુ જલ્દી બંધ થઈ જાય છે એડમિશન સેશન, અને બીજું દૂર છે. પણ દૂર છે એનો કોઈ જ કનેક્શન નથી બનતું કે એ ખરાબ છે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આ કન્ફ્લિક્ટ એરિયાથી બિલકુલ દૂર છે, બિલકુલ ઓપોઝિટ સાઇડ, નિયર ટુ જાપાન બોર્ડર. આની ફ્લાઇટ કોઈ જ કન્ફ્લિક્ટ રિજન્સમાંથી નથી જતી. આની ફ્લાઇટ અહેમદાબાદથી ફુકેત વ્લાદિવોસ્ટોક સીધી ફ્લાઇટ છે, વિચ ઇઝ અરાઉન્ડ ફ્લાઇંગ hours ઓફ 8 hours. એન્ડ એ ડિસેન્ટ ફ્લાઇંગ hours છે, બહુ વધારે બી નથી. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, એનો વર્લ્ડ રેન્ક છે 148, વિચ ઇઝ એઝ કમ્પેર્ડ ટુ એમ્સ ઇન દિલ્હી. એક્ઝામ પેટર્ન બહુ જ સિરિયસ છે ત્યાંની. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આ છે ફેડરલ યુનિવર્સિટી વિચ ઇઝ ઓપરેટેડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ. બહુ જ લિમિટેડ સીટ્સ છે આની. એક વખત તમે યુનિવર્સિટી જુઓ. આ જુઓ, તમે યુનિવર્સિટી તમને બતાવું છું. આ આખી યુનિવર્સિટી છે એક જ કેમ્પસમાં. હોસ્ટેલ અંદર છે, હોસ્પિટલ અંદર છે, 1200 બેડેડ હોસ્પિટલ છે, યુનિવર્સિટી અંદર છે, એડમિનિસ્ટ્રેટિવ વિંગ અંદર છે, અને કાર્ડ વગર કોઈને જ એન્ટ્રી નથી આપતા, ઇન્ક્લુડિંગ પેરેન્ટ્સ. તમારે બી જવું હશે તમારા બાળકને મળવા તો તમારે પ્રી સિક્યુરિટી ચેક્સ બધા જ પૂરા કરવા પડશે. ટેમ્પરરી કાર્ડ કઢાવવું પડશે જેટલા દિવસ તમે રહ્યો છો, અને પછી જ તમને એન્ટર થવા મળશે. હા, બેનિફિટ એ છે કે તમે તમારા છોકરા જોડે જઈ શકો છો, ત્યાં બધું જોઈ આવી, સમજી વિચારી, ત્યાં જ લાઈવ જોઈને પછી એડમિશન કરાવો. નો ઇશ્યુઝ. ઇન કેમ્પસ યુનિવર્સિટી છે, ખૂબ જ સરસ. ઇન કેમ્પસ હોસ્ટેલ છે, ઇન કેમ્પસ હોસ્પિટલ છે, અને બધું જ ઇન્ટરકનેક્ટેડ છે. ઠંડીનું કોઈ જ પ્રોબ્લેમ નથી, બિકોઝ બધું જ અંદર છે. અને અંદર આખું સેન્ટ્રલ હીટર સિસ્ટમ છે ઇનસાઇડ ધ બિલ્ડિંગ, એવરીવેર. આની ફીસ વાર્ષિક છે 4,95,000 રૂપીસ, બિકોઝ રૂબલ અને રૂપિયા, ડોલર અને રૂપિયા આ લગભગ કોન્સ્ટન્ટ ચાલે છે. 1 રૂપી ઇઝ ઇક્વલ ટુ 1 રૂબલ. અને આની ફીસ કોન્સ્ટન્ટ છે 6 વર્ષ માટે. 4,95,000 પેએબલ ઇન 2 ઇન્સ્ટોલમેન્ટ્સ એવરી 6 મંથ ડાયરેક્ટલી ટુ યુનિવર્સિટી અકાઉન્ટ. આમાં QR કોડ, તમારો સ્ટુડન્ટ વાઇઝ એગ્રીમેન્ટ બનશે યુનિવર્સિટી જોડે, બરાબર. અને એ યુનિવર્સિટી જોડે તમારું જે એગ્રીમેન્ટ બનશે એ એગ્રીમેન્ટમાં કેવી રીતે ફીસ પે કરવાની, બેંક અંદર જ છે, સ્પેર બેંક, એમાં જ ફીસ આવશે યુનિવર્સિટીમાં, અને ડાયરેક્ટલી તમારા બેંક અકાઉન્ટથી યુનિવર્સિટી બેંક અકાઉન્ટમાં જશે, કોઈ જ મીડિયેટર વગર. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, આ યુનિવર્સિટી વન ઓફ ધી વેરી બેસ્ટ યુનિવર્સિટીઝ છે જેમાં કન્સલ્ટિંગ અલગથી નથી કરતા. એ બધું ફીસમાં આવી ગયું. ખાલી ને ખાલી ફીસ લે છે, અને એના હોસ્ટેલ રૂમ્સ 5 સ્ટાર હોટલ જેવા જ છે, વિથ અટેચ્ડ બાથરૂમ, એવરીથિંગ. હોસ્ટેલમાં જ કેફેટેરિયા છે, હોસ્ટેલમાં જ વોશિંગ મશીન્સ ને બધું લાગેલું છે, હોસ્ટેલમાં જ કિચન છે. તમારે જાતે બનાવો તો જાતે બનાવી શકો, નો ઇશ્યુઝ.
રૂમમાં જ બાથરૂમ છે, અટેચ બાથરૂમ છે, 2 શેરિંગ રૂમ છે, 4 શેરિંગ રૂમ છે, એઝ યુ વિશ. આની સ્કોલરશિપ એક્ઝામ છે 2nd અને 3rd જુલાઈએ. ડોન્ટ મિસ ઇટ. સ્કોલરશિપ માટે જસ્ટ તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે યુનિવર્સિટીમાં અને એન્ટ્રન્સ એક્ઝામ કમ સ્કોલરશિપ એક્ઝામ આપો અને યુ વિલ સિરિયસલી ફીલ કે ના, ઇટ ઇઝ વન ઓફ ધી વેરી બેસ્ટ યુનિવર્સિટી to pursue your general medicine or biotechnology or any other course you want in English medium, complete English medium. 5-year course છે, 1-year internship છે for general medicine અને 3-year course છે for biotechnology. Don't miss this opportunity. પાછળથી રિગ્રેટ થશે. ફીસ કોન્સ્ટન્ટ છે, હોસ્ટેલ ફીસ કોન્સ્ટન્ટ છે. ટોટલ બજેટ આ યુનિવર્સિટીનો 35 લાખ અરાઉન્ડ જશે રહેવા જમવા સાથે. ટિકિટો નથી ગણતા અમે લોકો આમાં. ટિકિટ એઝ પર યોર ચોઇસ. બીજી વસ્તુ, આમાંથી જો છોકરાના 60% અપ માર્ક્સ હશે અને તમારી વાર્ષિક આવક 10 લાખ કરતાં ઓછી હશે તો 15 લાખ ઈ સમાજ કલ્યાણમાંથી 110% આ યુનિવર્સિટીને મળે છે, કેમ કે આનો QS રેન્કિંગ સારો છે. આનું સૌથી ઇમ્પોર્ટન્ટ FMG પાસિંગ પર્સન્ટેજ ઇઝ મોર દેન 30%. એ હું તમને લિંકમાં બતાવું છું. FMG પાસિંગ પર્સન્ટેજ ફાર ઇસ્ટર્ન ફેડરલનું, વિચ ઇઝ વન ઓફ ધી વેરી ગુડ ઇન હોલ રશિયા. તો જો તમે MBBS એબ્રોડનું વિચારતા હો, રશિયા વિચારતા હો અને 2nd જુલાઈ પહેલાં આ વિડીયો જોતા હો તો ધીસ ઇઝ ફોર યુ. મીટ એન્ડ બ્રેક ધ થિંગ્સ વિથ ફાર ઇસ્ટર્ન ફેડરલ. પરસ્યુ યોર મેડિસિન, બીકમ અ વર્લ્ડ ક્લાસ ડૉક્ટર, જેમાં તમને પ્રેક્ટિસમાં કોઈ જ બીટ નહીં કરી શકે અને આની ડિગ્રીની જે વેલ્યુ છે એટલી વેલ્યુ કોઈ જ યુનિવર્સિટીની નથી. આ હું એઝ એ ગ્રેજ્યુએટ કહું છું તમને. માર્ક માય વર્ડ્સ. થેન્ક યુ વેરી મચ. આના એડમિશન માટે તમે ગમે ત્યારે અમારો સંપર્ક કરી શકો છો. 24/7 ઓફિસર્સ અવેલેબલ છે 2nd જુલાઈ સુધી. એટલીસ્ટ એન્ટ્રન્સ એક્ઝામ, સ્કોલરશિપ એક્ઝામમાં બેસીને જુઓ શું થાય છે, શું નથી થતું, પણ આ ઓપોર્ચ્યુનિટી મિસ નહીં કરતા. થેન્ક યુ વેરી મચ.